पणसणो मङ्गलानि च सव्यसिं परमं भवै मङ्गलम्। जय जगजीव जोनि वेयाणो जगगुरु जगानन्दो जगनाहो जगबन्धु जय जगप्रियामहो भय। जय सुयाण बभो तीर्थयराणम् अपक्षिमो जय जय गुरुलोगानं जय महत्वा महावीर। सर्वारिष्टप्रणशाय सर्वाभीष्टा सदायिने सर्वलब्धि निधानाय श्री गौतम स्वामिने नमः। श्री सुधर्म स्वामिने नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। काका साथ है ना? आठवां 8મું અધ્યયન જે નામ આપ્યું છે આ કપિલના કેવલીના નામથી છે, એટલે એને કાપિલીય અધ્યયન એવું નામ આપવામાં આવ્યું છે. હવે એની અંદર મુખ્ય હેતુ અસ્થિર, અનિત્ય તેમજ ઘણા શારીરિક માનસિક દુઃખોથી ભરચક એવા સંસારના જે અનુષ્ઠાનોથી હું દુર્ગતિગામી ન બનું એવું કોઈ અનુષ્ઠાન વિશેષ છે ખરું? તો જેમાં ખાસ કરીને માતા વગેરે સ્વજન અને ધનના સંબંધથી છોડી સાધુ બાહ્ય અભ્યંતર પરિક્રમા આસક્તિ ન કરે, સ્નેહ કરનારા ઉપર પણ મમતા વગરનો મુનિ જે છે મનના તાપ વગેરેથી દોષો તથા પરલોકમાં નરક ગતિ આદિ વગેરે દોષોથી મુક્ત થાય છે. આત્માને બચાવવો છે. શેમાંથી બચાવો? તો કે દુર્ગતિમાં. એટલે ધર્મ કોનું નામ કર્યું? વ્યાખ્યા જેવી કરી, દુર્ગતિ પ્રપતા જંતુન ધર્મ. જીવને દુર્ગતિમાં પડતો અટકાવે એનું નામ ધર્મ. ધર્મનું કાર્ય, રિઝલ્ટ, કે આપણે ધર્મ કરીએ છીએ કે ધર્મમાં છે તેનું પહેલું રિઝલ્ટ શું આવે? તો કે પહેલા આત્માને સૌથી પહેલા દુર્ગતિમાં પડતો અટકાવે. તો દુર્ગતિમાં કોણ લઈ જાય છે? તો કે પાપ પ્રવૃત્તિ લઈ જાય. પાપો જે જીવને દુર્ગતિમાં લઈ જાય, તો હવે તમે એમાંથી બચો ક્યારે? અટકાવો કઈ રીતે? પાપને અટકાવો તો દુર્ગતિ અટકે. પાપ કરો તો દુર્ગતિ વધે, તો પાપને અટકાવો તો દુર્ગતિ ઘટે. એમ એનો અર્થ એ થયો કે પાપ પ્રવૃત્તિ ટાળવી એનું નામ જ ધર્મ છે. પાપ પ્રવૃત્તિ ઘટાડવી એનું નામ ધર્મ છે. પણ હવે સંસારમાં રહેવું અને સર્વથા પાપ વગરના થવું એ જાણે અશક્ય જેવું લાગે છે. કેમ? તો કે ભાઈ સંસારમાં જે છે ઘર, કુટુંબ, પરિવાર, આજીવિકા, વ્યાપાર, વ્યવસાય, ધંધો અને સંસારના વ્યવહારો, આ બધી પ્રવૃત્તિઓ 18 પાપસ્થાનથી ખરડાયેલી છે. ક્યાંક ખોટું બોલવું પડે છે, અને ક્યાંક ચોરી કરવી પડે છે, ક્યાંક જીવ હિંસાના ભાગીદાર થવું પડે છે, અને ક્યાંક પરિગ્રહ કર્યા વગર ચાલતું નથી. આ બધી પ્રવૃત્તિઓ જીવને જે છે એ કક્ષામાં લઈ જાય છે. હવે એવી કક્ષામાં જીવ જે છે જાય ત્યારે ત્યાં આગળ એના માટે કર્મબંધ મુખ્ય કારણીભૂત બની જાય છે. હવે શું? અવેરનેસ એટલે જાગૃતિ, એટલે જીવને કર્મબંધ ન થાય એની જાગૃતિ, પાપ પ્રવૃત્તિ થઈ ન જાય એની જાગૃતિ. હું કોઈ પણ રીતે જે છે હિંસા, જૂઠ આદિ કોઈ પણ પાપ પ્રવૃત્તિમાં લેપાઈ ન જાઉં એની જાગૃતિ આત્મામાં રહે, એ અગત્યનું છે. તો તમે 24 કલાક ધર્મિષ્ઠ તરીકે રહો છો. ખ્યાલ આવ્યો? અત્યારે શું સંજ્ઞા પડી કે ભાઈ જૈન કુલમાં જન્મ્યા છીએ માટે ધર્મિષ્ઠ છે, જૈન ધર્મમાં જન્મ્યા છીએ માટે ધર્મિષ્ઠ છે, એ છાપ છે. પણ ધર્મ એવું છે કે ધર્મ કઈ તમે 12 મહિના માટે છાપ, લેબલ લગાડીને રાખો એનાથી ધર્મી નથી થવા. ધર્મ પ્રેક્ટિકલ વસ્તુ છે. પ્રતિ ક્ષણે જ્યારે કરો ત્યારે ધર્મ.
નથી કરતા ત્યારે ધર્મ નથી કરતા ત્યારે તમે પાપ પ્રવૃત્તિમાં હો તો પાપની પ્રવૃત્તિનું લક્ષ્ય આવશે. તો એ આપણે જોવાનું રહે ભાઈ, હું પાપ પ્રવૃત્તિમાં છું કે નહીં, હું પાપ પ્રવૃત્તિમાં કેટલો છું ને કેવો છું, કઈ મિનિટે હું પાપ પ્રવૃત્તિમાં છું ને કઈ મિનિટે હું પાપની નિવૃત્તિમાં છું, એટલે હું ધર્મમાં છું. તો જે મિનિટે પાપની પ્રવૃત્તિમાં રત હો એ મિનિટે તમને આશ્રવ થતો રહે ને કર્મ બંધ થતા રહે છે. જે મિનિટે તમે નિવૃત્ત થઈ ગયા પાપની પ્રવૃત્તિમાંથી, મનથી થયા તો મનથી, વચનથી થયા તો વચનથી, કાયયોગથી થયા તો કાય, જે થકી જેનાથી નિવૃત્ત થયા એનાથી તમે બચી ગયા, છૂટી ગયા. વાત એટલી જ છે. એટલે શું થયું? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તમને શું છે? ગાડી છે. ગાડીનો મતલબ શું? રસ્તા ઉપર ચાલે એનું નામ ગાડી. તમારી ગાડી 1 કરોડની છે તમે જાણો છો, પણ સમય આવે, અવસર આવે, રસ્તા ઉપર ચાલવી જોઈએ કે નહીં? બસ વાત એટલી જ છે. નહીં તો પછી પડી જ છે. એટલે એની ગાડીનો અર્થ જ બેઠા તમે ચાલુ કરી કે બીજી મિનિટે ચાલવી જોઈએ. પ્રવૃત્તિ એના સાથે સંકળાયેલી રહેવી જોઈએ. હવે જીવને શું કહ્યું? પ્રતિક્ષણ એના મન વચન કાયાના યોગમાં જ ગોઠવાયો, એટલે પ્રવૃત્તિ ચાલતી રહે. પ્રવૃત્તિ ચાલતી રહેશે તો પછી શું થશે? જીવ મન વચન કાયાના યોગોથી એમાં જોડાઈ જશે તો પાપની પ્રવૃત્તિ ચાલતી રહેશે. મન વચન કાયા ખરાબ નથી, એ તો સાધનો છે. એ સાધનોને તમે નિજરામાં જોડો, સંવરમાં જોડો, બંધમાં જોડો, આશ્રમમાં જોડો, જેમાં જોડો એમાં. કારણ કે જળ સાધન છે. જળ સાધન છે એટલે શું કરવાનું? એનો ઉપયોગ શું કરશું? જળ સાધન તરીકે જ રહેવાના છે. હવે એનો ઉપયોગ કરતા કોણ છે? ચેતન આત્મા છે. ચેતનના હાથમાં છે મારે એનો ઉપયોગ કેવો કરવો, મારે એનો ઉપયોગ શું કરવો. હવે એને લક્ષ્ય રાખવાનું છે. હવે એ જો લક્ષ્ય ન રાખે, ન કરવાનું કર્યા કરે તો અનર્થ. એના માટે એનું લક્ષ્ય, હવે શું કરવું, શું ના કરવું, કયું કરાય ને કયું ના કરાય, આ જો લક્ષ્ય નહીં સમજે તો પછી ચાલુ રહેશે. એમ અહીંયા જે છે ભોગોમાં ડૂબેલા જીવો, હવે એને ભોગાસક્ત જીવને તો મોક્ષની બુદ્ધિ થવાની નથી. બે માંથી એક કામ થાય, બે ભેગા તો નહીં થાય. તમે ભોગમાં આસક્ત રહો અને કહો કે હું મોક્ષની પણ વાત કરું તો બે નહીં થાય. તમારે મોક્ષલક્ષી બનવું છે તો ભોગોની આસક્તિ ઘટાડો. ભોગોની આસક્તિમાં રહેશો તો મોક્ષનો વિચાર ભાવ નહીં આવે. હવે જે કોઈ મહાપુરુષો ધનના શારીભદ્ર જેવા પણ હતા ભોગમાં, પણ ભોગથી અનાસક્ત હતા. ધનના શાલીભદ્ર ને હવે એમનું પુણ્ય જ એટલું પ્રબળ બાંધેલું છે કે નહીં ખાઓ કે ખાઓ તો 99 પેટીઓ તો આવવાની છે, 99 પેટીઓ ઉતરવાની છે. તમે કહો કે પેટ દુખે છે અને ડોક્ટરે ના પાડી છે, એ તમારો વિષય છે. પણ પુણ્યનું કામ છે કે રોજ તમારે 32 ભોજન, 33 પકવાન, 56 થાળ મોકલી જાય. તમારે જે કરવું એ કરો. આજે પણ છે. આજે ઘણાને ત્યાં જાઓ તમે, સુખ સંપત્તિ અને સમૃદ્ધિ વાળા કુટુંબો, કઈ વાલકેશ્વરની હાથે સંબંધ નથી. તમે જૂમાં જાઓ, બીજે જાઓ, ત્રીજે જાઓ, પુણ્ય છે ને. પુણ્યને તો કોઈ સંબંધ નથી. પુણ્યને ગમે ત્યાં મળે છે. આજ પરદેશોમાં તમે જાઓ, જંગલોની અંદર હવા મહેલ જેવા જે છે રત્નના બંગલાઓ બાંધ્યા છે. ક્યાંય બાંધ્યા છે. પુણ્ય છે. સુખ સાહેબી સાધન સામગ્રી તમને આપે. હવે અશાતા વેદનીય કર્મ જુદું છે. એક માણસ જે છે 10 વર્ષથી પેરાલિસિસમાં પથારીમાં છે, પુણ્ય જબરજસ્ત છે. સાધન સામગ્રી બધી વિપુલ પ્રમાણમાં મળી છે. હવે ભોગવી શકતો નથી. કઈ જવાન ગઈ છે, હાથ પગ ગયા છે, હાથ પગ હાલે એમ નથી, ઉભો થઈ શકે એમ નથી, ફરે એમ નથી, કઈ કરતા કઈ નહીં. એવી પરિસ્થિતિમાં શું કરું? ખ્યાલ આવ્યો? પણ પુણ્ય જુદું કર્મ છે
અશાતા વેદને જુદું કર્મ છે. અંતરાય કર્મ તમારું ઘટેલું છે માટે તમને અઢળક ધન સંપત્તિ આપી દે છે, સાધન સામગ્રી વિપુલ આપે છે, પણ સામે અશાતા વેદને જુદું કર્મ છે. એમ કરતા આત્માના કેટલા 8 કર્મો જુદા છે. દરેક કર્મનું કામ જુદું જુદું છે. દરેક કર્મની પ્રકૃતિ જુદી જુદી છે. દરેક કર્મ પોતપોતાના હિસાબે ઓછું વધતું આપશે કરશે. એક કર્મની પ્રકૃતિ બીજા કર્મના વચ્ચે ડિસ્ટર્બ નથી કરતી. એને કીધું ભાઈ તું તારું કામ કર, એને કીધું તું તારું કામ. બાળક જીવ ગર્ભમાં આવ્યો છે, હવે ગર્ભમાં શું કામ છે? શરીર બનાવવાનું છે. હવે શરીરના અંગોપાંગ બધા બનતા જાય તો પછી જે કર્મ જે રીતનું ગોઠવાયું છે, એટલે દર્શનાવરણીય કે ભાઈ ઉભો રહે. જરાક શરીર બનાવે છે ને તો હાથ પગ બધા બનાવે, ઇન્દ્રિયો બનાવતી વખતે આંખ નહીં બનાવતી, આ કે છે કાન નહીં બનાવતું, આ કે છે નાક નહીં બનાવતું, આ કે છે જીભમાં કાણું, આ કે છે તાલવામાં કાણું, આ કરે. હવે એ જ્ઞાનાવરણીય કર્મ આવે તો કે બધું કરજે પણ બુદ્ધિ ઓછી રાખ. બધું જ આપી દેવાનું, હાથ પગ ભલે રહે, ખાતો પીતો જીવતો રહે, પણ બુદ્ધિ ઓછી રાખ. હવે આખી જિંદગી જીવો, તમે શું કરશો? કોઈને એક આંખ છે ને કોઈને 2 આંખ છે, કોઈને એક આંખ ઓછી છે ને કોઈને 2 આંખ પૂરી છે, કોઈને એક કાને સંભળાય છે, કોઈને 2 કાને નથી સંભળાતું. એ શું થયું? શરીર બનાવતી વખતે એ જીવને જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ઉદયમાં આવીને એ રીતે એ વખતે કોઈને આંધળો મૂંગો બહેરો લબડો લંગડો કાંગડો કરી નાખે. પતી ગયો, તમારી રીતે જીવો. તો કે એ જીવ એવા કર્મ બાંધીને આવ્યો ને એનો ટાઈમ આજે ઉદયમાં આવવાનો એ થયો, એટલે આ ઉદય આવ્યો ત્યારે હવે તમે એવા થઈને ચાલો, હવે એવા થઈને જીવો. બસ હવે સીધો વ્યવહાર આવી ગયો. આ રીતે જીવો જે છે જે પ્રમાણના કર્મો કરતા જાય એમને એ સમજવાનું છે કર્મના ફલ પણ ભોગવતા જવાનું છે. હવે ખ્યાલ આવી ગયો. ઉત્તરાયણ સૂત્ર ભગવાનની છેલ્લી દેશના છે, 36 જ અધ્યયનો છે. પરંતુ આ 36 અધ્યયોની અંદર તમે વિચાર કરશો તમને નવાઈ લાગશે. 100 માંથી 60% વાતો એ વિષયો કર્મશાસ્ત્રના જ વિષયો છે. 100 માંથી 60% વિષયો કર્મશાસ્ત્રના વિષયો ચાલી રહ્યા છે. તો ભગવાન તો જે છે કેવલી તો એ જ પ્રમાણે કહેવાના છે, જે હકીકત છે એ જ કહેવાના છે. અને કોના હિસાબે? હવે ભગવાનને કેવલ જ્ઞાન છે તો આખા 14 રાજલોકના અનંત સમસ્ત જીવો દેખાય છે, સર્વ પદાર્થો દેખાય છે, કઈ બાકી નથી. એમના જ્ઞાન દર્શન બધું સ્પષ્ટ છે, એ પ્રમાણે દેખાય છે, એ પ્રમાણે ભગવાન કહે છે. એટલે હવે જગતના જીવોના કર્મો સમજીને જોઈને જીવોને કર્મ બંધથી મુક્ત કરવા એ માટે થઈને ભગવાન ધર્મ સ્થાપના કરે છે. એવો ધર્મ, એવા પ્રકારનો ધર્મ આપો કે જેથી જીવોના કર્મો ખપે છે. આટલું કરવાનું છે. કર્મક્ષયકારક ધર્મ જોઈએ છે, જેનાથી તમારા કર્મો ખપતા હોય એવો ધર્મ તમારે કામનો છે. દુનિયાના બીજા બધા ધર્મોએ આ વ્યવસ્થા નથી ગોઠવી. ખ્યાલ આવ્યો? દુનિયાના બીજા બધા ધર્મોએ શું કર્યું? જે તમારા દુઃખને ટાળે ને જે તમને સુખ આપે એનું નામ ધર્મ. એવા ભગવાન, એટલે ભગવાનને આધીન ધર્મ રાખ્યો છે, ધર્મને આધીન ભગવાન રહ્યા છે. અને જીવોને પણ એવા ભગવાનની હાથે જોડાઓ કે તમારા દુઃખ ટાળે ને તમને સુખ આપે. જૈન ધર્મ એ વાત જ નથી કરતો. જૈન ધર્મ કે ભાઈ તમારા દુઃખની સાથે ભગવાનને કોઈ લેવા દેવા નથી. તમે પાપ કર્યા છે, તમને ઉદયમાં આવ્યું છે, તમારે દુઃખ ભોગવવાનું છે. તમે પુણ્ય કર્યા છે, શુભ કર્મ છે, તમારી સત્તામાં છે, ઉદયમાં આવશે, તમને સુખ મળશે. ભગવાન તો કોઈ લેના દેના. પહેલી વાત આ છે. એટલે અહીંયા ભગવંતી કે છે કે ભાઈ હવે આ જીવે પોતે લક્ષ્ય બાંધવાનું છે. મારે અશુભ કર્મ બાંધવા કે નહીં, મારે શુભ પુણ્ય ઉપાર્જન કરવું કે નહીં. ભાગ્યશાળી તમારે જો સુખ સંપત્તિ સમૃદ્ધિ જોઈતી હોય તો શુભ પુણ્ય ઉપાર્જન કરો. તમારે દુઃખ દુર્ગતિ નરક તિર્યંચ ગતિ ટાળવી હોય તો આ ધર્મ કરો. તમારે મોક્ષ મેળવવું હોય તો કર્મ ક્ષયકારક નિર્જરા કરો. બધાના વિભાગ કરીને વહેંચણી કરીને આપી દીધી, એનો ઉપયોગ એમાં જ કરવાનો, બીજી રીતે નહીં.
ખ્યાલ આવ્યો? ઉપવાસ, શામિલ, તપ, તપશ્ચર્યા તમારી નિજરા માટે છે, પુણ્ય માટે નહીં. સામાયિક પ્રતિક્રમણ, પૌષધ એ બધું તમારા સંવર માટે, નવા આવતા પાપને અટકાવવા માટે છે. એ પુણ્ય માટે, સુખ માટે નથી. ફિક્સ કરી દીધું છે. તમે મિસયુઝ કરો એ વાત જુદી છે. તમારી અજ્ઞાનતા છે કે હું આમિલ કરીને પુણ્ય બાંધું, ના. તમારી અજ્ઞાનતા છે કે હું સામાયિક કરીશ તો પુણ્ય બંધાશે, ના. તમારી અજ્ઞાન છે કે નવકાર વાળી ગણીને પુણ્ય બાંધો. અરે ભાઈ, નવકાર વાળી સર્વ પાવ પણાસનો માટે, બધા પાપ કર્મોના નાશ માટે છે. એનું લક્ષ્ય રાખો ને તમે. જેના માટે જે ફિક્સ કર્યું છે એ લક્ષ્ય રાખો. હવે એ લોકોની સમજણ નથી. આ મતિ જ્ઞાન જે છે એ લોકોમાં સ્પષ્ટ નથી. ઇહ જીવ્યમ અનિયમિતતા પબ્બઠ્ઠા સમાહિ જો એહિમ તે કામ ભોગર સસિત ગિદ્ધા વજ્જંતે આસુરે કા એમ. હવે જીવને આ જન્મમાં જીવનને તપ વગેરેથી નિયંત્રિત નહીં કરવાથી શુભ મન વચન કાય અને યોગથી અત્યંત ભ્રષ્ટ થયેલા અને કામ ભોગો તેમજ રસોમાં આસક્ત બનેલા લક્ષણાદિ શાસ્ત્રોનો દુરુપયોગ કરનારા શાસ્ત્રોનો અને કાંઈક કષ્ટ અનુષ્ઠાન કરતા એવા જીવોને સંયમ વિરાધનાથી અસુરોમાં असुर निकाय में उत्पन्न थवानो वारो आवे. तुम्हारी बात नहीं. दीक्षा लेकर के साधु साध्वी बन चुके हैं, उनको भी कल आपकी भी दुर्गति न हो जाए. असुर निकाय दुर्गति है. भले कहवाय देवगति कहवाय, पण हल्की देवगति दुखनी है. त्यां देवगति में उच्च गोत्र नाम नीच गोत्र तो है कि नहीं, बधे वेंतर वगैरह. हवे एमांथी जे छे બધા જીવો આ રીતે સમજી જાય અને એ સમજીને જો પોતે વ્યવસ્થિત ધર્મ કરે તો કામનું છે. જહા લહો તહા લોહો લાહા લોહો પવડ્ડે દો માસ કયમ કજ્જમ કોળીએ વિના નિઠિયમ. આ કેવું છે? જુગાર જેવું છે. ખ્યાલ આવ્યો? જુગાર જેવું એટલે કેવી રીતે વધુ મેળવવા માટે થોડું લગાડીએ. 10 રૂપિયા લગાડો, 100 રૂપિયા કમાવશો, 100 રૂપિયા લગાડો, 1000 રૂપિયા કમાવશો, 1000 રૂપિયા લગાડો, લાખ રૂપિયા કમાવો. આ બધી જુગાર વૃત્તિ છે. પણ સંસારમાં શું છે? જહા લાહો તહા લો. જેમ થોડોક લાભ થાય તો લોભ જાગે છે. ફરી લોભ જાગે એટલે ફરી વધારે લગાડો, ફરી લાભ થાય એટલે ફરી વધારે લોભ જાગે. अब ये जीव प्रवृत्ति करता ही रहता है. अब ये उसकी प्रवृत्ति बन गई है. अब इसमें से इसको बाहर निकालना कैसे? सबसे बड़ी समस्या ये. હવે એમાંથી જે છે આ જીવને બહાર કાઢો અને એમાં બિલકુલ જે છે એની અંદર આસક્ત થવા ન દેવો. એ આસક્તિમાંથી એને બહાર કાઢીને જે છે નિકાલો. એમ એક મહાત્મા થઈ ગયા, જે મહાત્માનું નામ કપિલ કેવલી હતું. નામ કપિલ હતું ને કેવલ જ્ઞાન પામ્યા હતા અને એમને ઉપદેશ આપ્યો એટલે એમના નામથી પડ્યું કાપિલીય અધ્યયન. બહુ નાનું અધ્યયન છે અને એની અંદર આટલી વાત તમને કરી. હવે આવે છે 9મું અધ્યયન જે છે નમી રાજર્ષિનું છે. તો આ પોતે જે છે રાજર્ષિ જે પોતે થયા, નમી નામના રાજા છે. હવે આ રાજા પોતે જે છે એક રાજા સંસાર છોડીને દીક્ષા લે તો રાજર્ષિ કહેવાય, રાજ ઋષિ એમ વાત છે. નમી રાજા છે, એમની પાસે એમના ધન ધાન્ય સંપત્તિનું સુખ વગેરે વિપુલ પ્રમાણમાં છે. પુણ્ય કરીને આવ્યા હો તો તમને જન્મજાત સુખ સંપત્તિ મળી રહી છે. તમારે ઉત્પન્ન કરવા નથી પડે. आज अभी आप जन्म ले रहे हो तो अभी जन्म से इतना सुख कहाँ से लाओगे? पूर्व जन्म से आपका पुण्य आपके साथ में इकट्ठा आएगा. अब वो पुण्य पूर्व में साथ में आएगा. अब आप जा करके उस पुण्य को भोगने के लिए जन्म से ही सुख संपत्ति प्राप्त. हजी तो छोकरू जन्म्યું નથી, પહેલા તો સોનાનું પારણું, સોનાના ઘોડિયા, સોનાનું બધું જ જે છે એના કપડા થઈ ગયા. હજી છોકરો તો જન્મ્યું નથી. એટલે જીવ જાય છે એના પહેલા એનું પુણ્ય ત્યાં પહોંચે છે. જીવ જાય છે એના પહેલા એનું પાપ કર્મ ત્યાં પહોંચે કે માને ખાવાય ના, એવી પરિસ્થિતિ થાય. તો પુણ્ય भी आपके साथ में पाप की आपके. જેમ જમણો ને ડાબો બે હાથ છે કે નહીં, એમ પુણ્ય ને પાપ પણ બે સાથે છે.
આ રાજા તરીકે જન્મ્યો છે, રાજકુલમાં આવ્યો છે, અઢળક ધન સંપત્તિ સુખ સાહેબી છે. જેમ આપણે સાંભળ્યું તો જંબુકુમાર એને પણ સુખ સાહેબી જબરજસ્ત હતી. પ્રબળ પુણ્યનો ઉદય છે. તમને પુણ્ય દેખાતું નથી, પણ દેખાતી સુખ સાધન સામગ્રીથી અનુમાન કરીને પુણ્ય નક્કી કરી. સંસારમાં આ જીવ પ્રબળ પુણ્ય બાંધીને આવ્યો છે, માટે સુખ સંપત્તિ ખ્યાલ આવ્યો. આ જીવ એવું પુણ્ય બાંધીને ન આવ્યો હોય તો એની પાસે એટલી સુખ સંપત્તિ ના બચે. આ વસ્તુ છે. અહીંયા શું છે કે પુણ્ય પ્રબળ છે ને સુખ સંપત્તિ સાહેબી છે, લઈને આવે. 8 રાણીઓ પરણ્યા છે. સુખ સંપત્તિ ને ભોગ વિલાસ વિપુલ પ્રમાણમાં છે, પરંતુ ઘણું અતિ ખાવા પીવાથી શરીરની અંદર એસિડિટી ખૂબ વધી ગઈ. એસિડિટી એટલે તમારી અંગ્રેજીમાં એસિડિટી કો આપણે એને કહીએ ભાઈ અજીર્ણ ને અપચો છે. એનાથી પિત્ત વધી ગયું છે ને પિત્ત વકરી ગયું છે. એટલે વકરી ગયું એટલે આખો દિવસ છાતીમાં બળતરા થયા કરે, દાહ ઉત્પન્ન થાય. એના લક્ષણો છે મોઢું સુકાઈ જાય, તરસ ખૂબ લાગે, પાણી પીવાનું મન થયા કરે. પીઓ તોય જે છે તરત પછી પાછી એની જ વાત, તરત પીધું તોય પાછું મોઢું સુકાઈ ગયું ને તરસ લાગ્યા. આ બધા લક્ષણો કોના છે? પિત્ત પ્રકોપના છે, કે આટલું પિત્ત વધ્યું છે. છતાંય લોકોને ખબર તો ના પડે. જે ખાધું, જેવું ખાધું, જે રીતે, અને એમાંથી પિત્તનો પ્રકોપ વધ્યો. એટલે પિત્ત વધ્યા કરે એટલે રાતના ઊંઘમાંથી બેઠા થવું પડે, ચેન પડે નહીં, ઊંઘ આવે નહીં, શાંતિ રહે નહીં. અને એ પિત્ત આવતા આવતા બ્લડમાં ભળી ગયો એટલે સ્કિન ડિઝીઝ થઈ ગયા. ચામડીના રોગો, આખી રાત ખંજવાળતા રહેવું પડે અને છતાં ઊંઘ આવે નહીં ને શરીરની અંદર દાહ થયા કરે, આગ થયા, બળતરા. આજે શું થયું? એલોપેથિક સાયન્સ જે છે આ બધી વાતો કાઢી નાખી. જે વાત પિત્ત ને કફની મૂળ પ્રકૃતિ હતી એ જ વતમાંથી મૂળ તળત તોડી નાખ્યું, કાઢી નાખી, અને માત્ર જે છે સપ્રેસિવ મેથડ અપનાવીને રોગને દબાવો, કામ ચલાવો. અને લોકોને સમજણ નથી એટલે લોકો એ દિશામાં ગાંડા થાય છે. પીપલ વોન્ટ્સ ઓનલી ધ ક્વિક રિઝલ્ટ, ઇન્સ્ટન્ટ એન્ડ ફાસ્ટ રિઝલ્ટ. એટલે ઓલા પેઇન કિલર આપીને દબાવે એ તમને સારું લાગે કે આપણા માટે કામનું છે. જ્યારે જળમૂળમાંથી પિત્તને પ્રકૃતિ બદલો એ કામ. જળમૂળમાંથી પ્રકૃતિ બદલાવી જોઈએ, અગત્યનું એ. अब क्या हुआ? नमी राजर्षि परेशान है. अमाप धन संपत्ति रिद्धि सिद्धि समृद्धि अच्छी है, लेकिन नींद नहीं आती, बीमारी ज्यादा है, परेशानी. वैद्य हकीम डॉक्टर को बुलाया तो उन्होंने कहा कि आ रक्त चंदन छे ने घसो, अंतरत घसीने ताजो ताजो लेप एमने करता जाओ. आखा शरीरे लेप करता जाओ. 8 રાણીઓ જે છે પેલું સુખડ ઘસવાની લાવ્યા, એમને ઘસવાનું ને લેપ કરતા જવા. પહેલા દિવસે એટલી સરસ ઠંડક વળી ગઈ અને શાંતિથી ઊંઘ આવી. રાજાને ગમ્યું કે ભાઈ કોઈ સારા મળ્યા છે અને આપણો ઉપચાર વ્યવસ્થિત સારો ચાલે છે, આ સારું કામ થયું. પણ બીજા દિવસે ફરી પાછા જે છે 8 રાણીઓ બેસીને ઘસીને લગાડે છે, એમાં જે છે ઊંઘ તો આવવા માંડી, પણ બધાને હાથમાં પહેરેલી બંગડીઓની ખડખડ 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 ખડ આવાજ આવવા માંડ્યો. એટલે પાછી ઊંઘ ઉડી જાય છે. ને કાચી ઊંઘ ઉડે એટલે માણસને ગુસ્સો કેટલો આવે. એટલે તરત બેઠા થઈ ગયા. આ શેનો અવાજ આવે છે? તો કે બૈરા બધા જે ઘસી રહ્યા હતા તો એના હાથમાં બંગડી હતી, એનો અવાજ. પણ હવે ઘસવું એ જરૂરી છે, સુખડ તૈયાર કરીને લેપ લગાડવો એ જરૂરી છે, તો જ ઊંઘ આવે એમ છે. તો પછી હવે શું કરવું? રાજાએ કીધું કે આપ ये सब બંગડી નિકાલ કે રખ દો. તો રાણીઓ કે હવે હમણાં તો લગ્ન થયા છે ને હાથમાંથી અમે બંગડી કાઢી નાખીએ, ન ચાલે. सौभाग्य नारी का तो ये लक्षण है, ये तो नहीं निकल सकता है. अरे કે ન નીકળે, પણ મારી ઊંઘ બગડી છે ને. તમે તમારે પછી પાછી પહેરજો ને, એક વખત અત્યારે કાઢી નાખો ને સવારે પાછી પહેરી લેજો. કોણ ના પાડે છે? નહીં કે નહીં. નહીં 2 दिन तक जो है ये झगड़ा चला, रकझक ચાલતા ચાલતા નિર્ણય થયો કે ભાઈ એક રાખીને બાકી કાઢીને મૂકીને સવારે પહેરી લે. ચાલે? ન ચાલે? હા, एक रखी और बाकी के सब निकाल के रख दे.
અને બરોબર સુખડ ઘસે છે તો હવે બિલકુલ અવાજ નથી આવતો. રાજાને ઊંઘ આવે. રાજાએ નક્કી કર્યું કે ભાઈ હું એકલો હું, એક હોય ત્યારે કેટલી શાંતિ છે, એક બંગડી હોય ત્યારે ખડખડ મટી ગયું છે, અવાજ મટી ગયો, કેટલી શાંતિ છે. આ માજી કેટલા ડાયા છે, એક એક જ પહેરે છે, એટલે એમને ઊંઘ સારી આવે, કાકાને ઊંઘ સારી આવતી હશે. एक જ પહેરે એટલે અવાજ ના થાય, કઈ ના. अब राजा ने अपना चिंतन बढ़ा दिया, अपनी धारा बना दी कि एक जीव एकलो હોય તો કોઈ ઉપાધિ જ નથી, આ બધા ઘણા છે એની તો ઉપાધિ છે. હે ભગવાન, બસ હવે મને આ સારું થઈ જાય, દીક્ષા લઈ લો. અને યોગાનું યોગ સારું થઈ ગયું, સારું થઈ ગયું તો દીક્ષાનો ભાવ જાગી ગયો. એટલે હવે રાણીએ કીધું ભાઈ તમે તમારી રીતે છૂટા છો, હવે હું संसार छोड़े दीक्षा लेवा. अभी कोई महाराज नहीं आए, कोई उपदेश नहीं दिया किसी ने, कुछ भी नहीं है, लेकिन ये एक निमित्त बन गया. बंगड़ी निकाल कर एक एक बंगड़ी लेने से उसको चिंतन की धारा में एकत्व भावना आ गई. अब पक्का निर्णय हो गया कि मैं संसार छोड़ के दीक्षा. लेकिन इधर क्या हुआ, दीक्षा के भाव बढ़े. रानी जो है उनके साथ चर्चा करने लगी, लेकिन नहीं, बस मैंने छोड़ दिया, ने बोल दिया कि दीक्षा लेनी, निर्णय. આ વાત છેક પહોંચતા પહોંચતા ક્યાં દેવલોકમાં પહોંચી ગઈ. દેવલોકમાં વાત પહોંચી એટલે દેવલોકનો ઇન્દ્ર જે છે એ વિચાર કરે છે હજી કોઈ સાધુ સાધ્વી નથી મળ્યા, કોઈનો ઉપદેશ નથી, કઈ નથી. આ એકદમ દીક્ષા લેવાની ભાવના કેમ વ્યક્ત કરે છે, શું વાત છે? इंद्र महाराज परीक्षा करने के लिए आते हैं और इंद्र महाराज आकर के उनको दूसरा लूप लेकर के उनकी परीक्षा कर रहे हैं. क्या बात कर रहे हो, आप दीक्षा लेंगे? आपका इतना वैराग्य बड़ा है क्या? समझे એટલે એમની પરીક્ષામાં એમના ભાવની તીવ્રતા, દ્રઢતા જાણવા જોવા માટે થઈને ઇન્દ્ર જાત જાતના પ્રશ્નો કરે. ને આ પ્રશ્નો કરતા કરતા એમાંથી નમી રાજર્ષિ કેવા જવાબ આપે છે. કોઈ સાધુ સાધ્વી નથી મળ્યા, કોઈ ભગવાન નથી મળ્યા, स्वयं જે ભાવ જાગ્યા છે. अब वो अपनी तरफ से जवाब दे रहे हैं, ओहो हो, और उस जवाब के अंदर विरक्त वैराग्य उनका प्रकट कर रहे हैं. ऐसे भाव, ऐसे भाव, ऐसे भाव, वो वैराग्य भाव अपने प्रकट करके व्यक्त कर रहे हैं. ये बड़ी विशेषता उनके सामने रही तो उन्होंने अपनी तरफ से स्पष्टता लाई. और इस स्पष्टता के साथ जब उन्होंने वैराग्य भाव दिखाया, अब उसको देखते 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 जो हेतु भाव बने ऐसा, अब उस दृष्टिकोण से राजा ने भी अपनी तरफ से निर्णय समझाया. अरे भाई ये क्या, अब ऐसे कैसे होगा, समझे कि नहीं? तो इस तरह से एस अग्नि उवाहु एम दज्जई मंदिरम भैवम वंते रमतेणम केसनम ता नावपेक्षै पासाए कारयितानम बद्धमाण गिहाणीय वालक गपो ईखा तओ गच्छसि खत्तियाम. प्रासादों के अंदर वास्तुशास्त्र आदि मुजब वर्धमान ग्रहों के अंदर समस्त विशिष्ट रचना वाले और घरों में बनाने वाले ऐसे ही क्षत्रिय आप जो है फिर से निष्क्रमण करो. अब ये बातें सब की गई, लेकिन उन्होंने कहा पंचेन्द्रियाणि कोहम मानम मायम तहेव लोभम च दुर्जयम चैव अपणम सर्वम अप्य जिये जियम. पांचों इंद्रिय क्रोध मान माया लोभ दुर्जय मन मिथ्यात्व और सर्व कई में जो है ये आत्मा एक जीत लेता है, वो सर्व जीतने जैसा ही है. ये सोच करके वो अपने आप में उत्तर देकर नमी राजर्षि ने इंद्र महाराज को अपनी दीक्षा के भाव की दृढ़ता को व्यक्त किया. हिरण्यम सुवर्णम मणिमोत्तम कंसम दूरम दूसम च वाहनम कोसम च बड्ढावत्तानम तव गच्छसि खत्तिया. હવે જે છે એક વખત વૈરાગ્ય મનમાં જાગી કે ધન ધાન્ય સોનું રૂપું ચાંદી દાગીના આભૂષણ બધું કઈ એના માટે તુચ્છ લાગે. जब आत्मा की कीमत समझाती है तब ये जड़ पुद्गल पदार्थों को आपको तुच्छता है. संसार में रो, आसक्ति न राखो, मात्र विरक्ति थी रहो. फरज पूरतू संसार में रहवानुं छे. जिम्मेदारी है मेरी और मैं संसार में अपने कर्तव्य से रह रहा हूं, वहां तक आपका ठीक है. आसक्ति न राखो, जेथी संसार वधे नहीं. अब ये लक्ष्य अगर आपके अंदर आ गया तो बहुत अच्छी बात है. एवं अठम निशामिता हेउ कारण चोरियो तो नमी राजर्षि देवेंद्रम एणम अब्रवीम. इस तरह से पूर्वोत्तर बिना सुन करके हेतु कारण से प्रेरित बने नमी राजर्षि ने, देवेंद्र ने जिस तरह से जवाब दिया उससे उनकी आत्मा को संतोष.
એક રીતે નહીં, ઘણા 50-60 પ્રશ્ન પૂછ્યા, પણ નમી રાજર્ષિએ જે સંતોષકારક ઉત્તર આપ્યો એટલે રાજા इंद्रને પણ થઈ ગયું કે વૈરાગ્ય પાકું છે। दीक्षा लेने के लिए क्या चाहिए आपको? ज्ञान જોઈએ કે વૈરાગ્ય જોઈએ? બોલો। જ્ઞાન ઓછું હશે તો ભણી લેવાશે, પણ વૈરાગ્ય કાચું હશે તો મુશ્કેલી થઈ જશે। संसार छोड़ना है तो पहले संसार की अनासक्ति, संसाરમાં રહેવા છતાં વૈરાગ્ય જો આવી જાય તો તમે દીક્ષાને માટે પાત્ર છો। ભલે હવે તમારું જ્ઞાન ઓછું હોય, વધારે હોય, જે હોય, જેટલું હોય, જ્ઞાન પછી મેળવવાનું છે, આખી જિંદગી ભણવાનું છે, लेकिन पहले वैराग्य चाहिए। वैराग्य न હોય તો ભિખારીને પણ દીક્ષા ના દેવાય, કશું ન હોય તો પણ ભિખારીને દીક્ષા ના દેવાય, અને વૈરાગ્ય પ્રબળ હોય તો કરોડપતિને પણ દીક્ષા પહેલા દેવાય છે। આ નિયમ છે। ધન સંપત્તિ માટે નથી આવતો, કાલે અહીંયા આવીને દીક્ષા લઈને પછી સુખ ને ભોગની ઈચ્છા રાખે એ બે નહીં બને। अनासक्त भाव જોઈએ, विरक्त वैराग्य। अब ये आपके साथ में जुड़ना चाहिए समय इस तरह से। एवं अभिथुनंतो राय ऋषिम उत्तमाई श्रद्धाए वया हीणम कुनंतो पुनो पुनो बंधे सको। अब पूर्वोक्त स्तुति करते हुए शक्रेंद्र नमी राजर्षि को उत्तम श्रद्धा के भाव से प्रदक्षिणा देके बार बार वंदना करते, तो वंदी उण पाए चक्कम कुशल खणे मुनि वरस्ता आगा सेणु पयो लली चवल कुंडल किरीड़म। अरे रवि नमी राजर्षि भी मुनि महाराज की तरह से चक्र अंकुश आदि के लक्षणवंत चरणों में वंदना करके और विलास वाले होने से ललित चंचल ऐसे चपल कुंडल वाले मुकुट आदि धारण कर इंद्र महाराज जिस तरह से आए थे आकाश मार्ग से वापस देवलोक में चले गए, और एक धारणा बरोबर बन गई कि आ आत्मा पर साचो वैरागी जीव छे, संसाરની વાસનાઓનો ત્યાગી છે, અઢળક ધન સંપત્તિ છે પણ ભોગની ઈચ્છા નથી, એટલે એ વહેલી તકે એમાંથી દીક્ષા લઈ શકે। નમી રાજર્ષિ પણ એ પ્રમાણે એમને પોતે જે છે આ સાંભળ્યું, સમજ્યા અને જોઈ પછી પોતે દીક્ષા લીધી, અને દીક્ષા લીધી નમી રાજર્ષિ સ્વધર્મમાં નિશ્ચલતાવાળા થયા, ગીતાર્થ જ્ઞાની અભ્યાસો કરતા વાળા થયા, બીજા મુનિઓ પણ ભોગોથી વિરામ પામનારા થયા। इस तरह से ये जीव भी अपनी तरह से आत्म कल्याण को साधे। એટલે શું થયું, સંસારમાં રહીને પણ અનાસક્ત અને વિરક્ત કેટલા રહ્યા એનું દ્રષ્ટાંત પરમાત્મા મહાવીર પ્રભુ એ વખતે ઉપસ્થિત સાધુ સાધ્વીઓને આપી રહ્યા છે। अब ये अध्ययन यहाँ पर पूर्ण करके विशेष रूप से 10वें अध्ययन की बात कर रहे हैं। अब 10वां अध्ययन जो यहाँ पर मुख्य रूप से लिया है, तो यहाँ मुख्य बात ये आई है कि 10वां अध्ययन जो है ध्रुव पत्र का। आप ये देखिए कि जिस तरह से एक पत्ता जो है, હવે જ્યારે એક પાણીનું ટીપું અહીંયા આવીને પડ્યું હોય અને આ પાણીના ટીપા ઉપર જ્યારે સૂર્યની પ્રકાશની કિરણો પડતી હોય ત્યારે એના ઉપરનું પાણી, એ ઘાસના તણખલા ઉપરનું પાણી મોતીની જેમ ચમકતું, દૂરથી તમને લાગે કે, અને પાણીનું ટીપું છે પણ સૂર્યપ્રકાશની કિરણોમાં એવું ચમકે તો તમારે હીરા જેવું ચમક લાગે। लेकिन वो कितनी देर है, हवा का एक झोंका आएगा और फटाक से नीचे गिर गए। तो बस हाँ चपल ले, अरे अरे आप इधर इधर इधर, ये कौन करे, आप कुर्सी, अरे आप कुर्सी हटे लो। धूम पत्ते पंडुरे जहा निवड़ई राई गणानम अच्छा एवं मनुयान जीव्यम समयम गोयम मापमाए। हे गौतम, एक समय का भी प्रमाद मत करना, बस ખ્યાલ આવે કે હવે અહીંયા અત્યારે 10મું અધ્યયન ચાલે છે ને ગૌતમ સ્વામી ઉપસ્થિત છે, ખ્યાલ આવ્યો? आप कुर्सी हटा आगे लाओ। अब यहाँ पर जो है जिस तरह से ध्रुव पत्र, ध्रुव मतलब क्या है, घास कहते ना, दुर्वा दुर्वा घास आए, अब वो घास खड़ी है और एक पानी की बूंद उसके ऊपर गिरी है और सूर्य की किरण पड़ रही है, दूर से देख करके आपको सुंदरता लगती है, परंतु एक हवानो झोंको आयो
આ પાણીનું ટીપું નીચે પડ્યું ને માટીમાં ભળી ગયું, ખબર કઈ ખબર નહીં. એમ જીવોનું આયુષ્ય કેવું છે? આજે તમને ભર જુવાનીમાં કેવું સરસ જીવતા લાગતું હોય છે, परंतु देख मृत्यु आती है तो 1 सेकंड के अंदर जीव चला जाता है. आप क्या कहते हो? हंसता खाता फूलता बोलता चलता आदमी 1 सेकंड में चला गया. आ कोरोना में કેટલા મરે આખી દુનિયાની અંદર? 10 લાખ 11 લાખ 12 લાખ માણસો મરી ગયા. હવે કોણ કઈ ઉંમરના છે, કોણ કઈ ઉંમરના છે? કોઈ નાની ઉંમરના, કોઈ મોટી ઉંમરના, કોઈ ભર જુવાનીની ઉંમરના, કોઈના ઘરનો એકનો એક માણસ જતો રહ્યો. આજે એ પરિવારને તો દુઃખ કેટલું છે, ખ્યાલ આવ્યો? दरेकना संसार तो छे ने भाई अपना. किसी माँ का एक इकलौता बेटा हो आधारभूत, वो चला जाए और बेचारी बुढ़ी माँ अपने उम्र में जो है क्या परेशान. तो संसार है. आयुष्य तो सबसे ज्यादा क्षणिक. એટલે આયુષ્યની ક્ષણિકતા દેખાડવા માટે ભગવાન અહીંયા દ્રષ્ટાંત આપે છે. ભાઈ તમને તમારું આયુષ્ય મળ્યું, તમને તમારું જીવન મળ્યું છે. आप इसके अंदर अहंकार मत करना और आप गफलत में मत रहना. जितना ये क्षणिक लग रहा है आपको घास के तिनके पर जो है बैठा हुआ पानी की बूंद, अब वो जितनी क्षणिक नहीं है, उससे ज्यादा आपका आयुष्य क्षणिक. अब ये आयुष्य आपका जो है कब किस तरह से पूरा हो जाएगा पता ही नहीं चलेगा. तो कम से कम इसकी तो स्मृति रखो. और ये कहकर के महावीर गौतम को कह रहे, हे गौतम गोये मां समयम मां पमाये. हे गौतम एक क्षण का भी प्रमाद मत करना. ये प्रमाद. आज हम कितना प्रमाद करते हैं. अब लोगों ने आज नींद को भी सुख का साधन मान लिया. बहुत बढ़िया अच्छी आराम से नींद आती है, वो सुख रूप है. आपने नींद को सुख के लिए जो है गादी पलंग तकिया एसी पंखा सब कुछ साधन सामग्री इकट्ठी करके रखे. बिस्तर में पड़ते ही फटाक से नींद आनी चाहिए साहब, और इतनी गहरी नींद आनी चाहिए बस 8 कलाक दुनिया से खो जाए. और कई लोगों को नींद नहीं आती. कई लोग नींद के लिए दारू पीते हैं, कई लोग नींद के लिए दवाई खाते हैं, गोलियां खाते हैं, कोई क्या कर रहे हैं, कोई क्या. क्योंकि संसार में आहार निद्रा मैथुन परिग्रह सब सुख के साधन. और जीव की धारणा, जीव ने उसमें सुख बुद्धि बना ली है नहीं, लेकिन जीवों की सुख बुद्धि बन गई. એટલે બધા ઘર કેનું ઘર કોનું નામ? આહાર માટે ડાઇનિંગ હોલ જોઈએ છે, કિચન જોઈએ છે, ઊંઘ માટે તમારે સરસ બેડરૂમ જોઈએ છે. ऐसे करके आपने घर को सुख सुविधा का साधन बनाया. आपने उसमें से अप्रमत्त भाव से मैं जीवन सफल कर सकूं वैसा साधन नहीं बनाया. घर केવું જોઈએ? 4 ભીત વાળું સાદું ઘર. ક્યાંક તમને આસક્તિ થઈને જીવ તમારો મોહ બાસિત થઈ ન જાય. प्राचीन काल के अंदर लोग जो है अपना घर ज्यादा सजाते नहीं. आ तो तमे के ना ना आ पानीनो फवारो छे ने आम राखीए के रोज पानीनो फवारो चाले ने आपने जोता रही. आ तो ऐसा है, आ एवं छे ना. अब जिसको भी सौंदर्य बढ़ाना एकेंद्रिय के सिवाय क्या सौंदर्य बढ़ाएगा. जितना घर का सौंदर्य बढ़ाना पृथ्वी पानी अग्नि वायु वनस्पति. घर में लोगों ने ला करके ऐसे ऐसे मनी प्लांट लगाए कि जो सुशोभन के हैं, जेने जोईने जीव राजी थाय छे, मन राजी थाय छे એટલું જોઈએ. नहीं પેલો બુદ્ધની જેવી મૂર્તિ બનાવો ને પાણી આખો દિવસ ત્યારે ફવારો ચાલ્યા જ કરે ને પાછું આવે કે આપણે આખો દિવસ જોતા રહેવાનું. किसी ने घर के अंदर एक्वेरियम बना करके मछली रंग बिरंगी ला के मछली को देखते, પણ પછી એને કર્મ બંધાય છે, એનો જન્મ એ મછલીમાં થઈને જાય છે ત્યારે શું થાય ये किसको पता है. अब पंचेंद्रिय पर्याय में से गिरकर आप एकेंद्रिय पर्याय में चलो जाएगा तब क्या होगा. એટલે ઘણા સુખના સાધનો વસાવવા વધારવા ને બનાવવા ને એમાં જોઈને રાજી થઈને સુખી થવું એ ગલતી. એટલે ઘણાના ભાવ બગડીને એમાં જન્મ થાય છે. ये सबसे बड़ी समस्या है. ઘણા લોકોના ભાવ બગડે છે, ઘણાના ભાવ બગડીને એમાં જન્મ થાય. जीवन આપણું વ્યર્થ જાય કે नहीं. बहुत बड़ा कीमती मनुष्य जन्म और कल हमारा हाथ में से व्यर्थ जाए और वैसे घर में जाके उत्पन्न होना पड़े, ये नहीं है. तो गति बिगड़ गई, भाव बिगड़ गया. असंख्य जन्मों की पुण्य के बाद बड़ी मुश्किल से मनुष्य जन्म मिला और वो आत्मा से जाए. अब भगवान यहाँ पर जीवों के विकास की प्रक्रिया इसी से बता रहे. એટલે સૌથી પહેલા નંબરે જીવ જે છે શેમાં હતો?
તો કે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાય, એટલે આ થયું નિગોદ. હવે પછી એમાંથી બીજા પગથિયે જીવ ગયું એટલે બાદર. એ બાદર માંથી ત્રીજા નંબરે અહીંયા આવતા હવે પ્રત્યેક વનસ્પતિ કાયમાં एक के बाद एक के बाद एक आप पगथिये पर चढ़ रहे हो. अब इधर देखो आगे कैसे बढ़ेंगे, तो इसी के अंदर आपको ऐसे घूमते हुए भाव भ्रमण करना है. પછી તમે એમાં આવો. હવે એમાં આવ્યા પછી કાંદા, બટાકા, લસણ, ગાજર, મૂલા, શકરકંદ એમ કરતા હવે આવ્યા. કેળામાં, એપલમાં, લીંબુમાં, સફરજનમાં એમાં કરતા તમે એમાંથી આગળ જાઓ. એટલે અહીંયા કેટલા ભાવ કર્યા? આટલી જ વાત છે. આમાં થઈને તમે અનંતા ભાવ કર્યા છે. આટલો પ્રશ્ન અહીંયા કર્યો. હે ભગવાન, જીવ જે છે વનસ્પતિ કાયમાં કેટલા ભાવ કરે? અનંતી વાર જન્મે ને અનંતી વાર મરે ત્યારે એક કાયા પૂરી થાય છે. સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાય, બાદર સાધારણ વનસ્પતિ કાય એટલે વનસ્પતિ કાય. આ પ્રત્યેકમાં આવ્યા તોય વનસ્પતિ કાય. એટલે જીવ વનસ્પતિ કાયમાં જ અનંતા ભાવ કરે ત્યારે બહાર નીકળે. હવે બહાર નીકળ્યા પછી ક્યાં જશે? તો કે અહીંયા આવ્યો ત્યારે હવે પાણીમાં આવ્યો. હવે પાણીમાં આવ્યા પછી કેટલા ભાવ કરશે? એના પછી જશે ત્યારે અગ્નિકાયમાં આવશે. અગ્નિકાયમાં આવીને હવે કેટલા ભાવ કરશે? એનામાંથી નીકળીને જીવ જ્યારે જશે ત્યારે હવે આવીને પોતે અહીંયા વાયુકાયમાં આવે. હવે વાયુકાયમાં આવીને કેટલા ભાવ કરશે? એમાંથી નીકળીને જઈને જીવ પૃથ્વી કાયમાં આવ્યો. બોલો હવે કેટલા ભાવ થયા? આટલા બધા ભવો અત્યાર સુધી જેટલા ચાલ્યા છે એ બધા ભવ જીવના એકેન્દ્રીય પર્યાયના છે. આ બધા ભવો જીવના માત્ર એકેન્દ્રીય તરીકાના છે. તો હવે ભગવાનને પૂછે, સાહેબ આ હું કરીને આવ્યો? તો કે હા, દરેકે દરેક કરીને આવ્યો છે. મહાવીર સ્વામી કર્યા કે નહીં? महावीर स्वामी ने भी अनंत भव बिताए, वो भी अनंत भव संसार में करके ही आए. हम भी इसी तरह से करके आए. प्रत्येक जीव को यही क्रम है. इतने अनंत भव करने के बाद अब आप जाकर के इसमें से निकलोगे तो बेन्द्रियમાં જશો. બેન્દ્રિયમાંથી જઈને પછી તેન્દ્રિયમાં જશો. તેન્દ્રિયમાંથી જઈને પછી ચૌરેન્દ્રિયમાં. ચૌરેન્દ્રિયમાંથી નીકળીને આવો. હવે પંચેન્દ્રિયમાં, પંચેન્દ્રિયમાંથી નીકળીને આવશો ત્યારે તિર્યંકમાંથી મનુષ્યમાં આવશો. કેટલા ભવ કરશો? હે ભગવાન, હવે હું મનુષ્યમાં ક્યારે આવ્યો? મનુષ્યમાં ક્યારે આવ્યો સાહેબ? અનંતા ભવ કર્યા પછી મુશ્કેલથી મનુષ્યમાં આવ્યો. આવવામાં તમને અનંતા ભવ લાગ્યા અને હવે જવામાં તમને કેટલા ભવ લાગે? આ મકાન બાંધતા કેટલા વર્ષ લાગે અને આખું મકાન તોડવું હોય તો કેટલો ટાઈમ લાગે? એક પ્લાસ્ટિકમાં તૂટે છે કે નહીં? ખ્યાલ આવ્યો? બાંધતા તમને વર્ષો લાગે છે અને એક પ્લાસ્ટિકમાં તૂટી જાય. આ પરિસ્થિતિ. એમ હજી તો એકેન્દ્રના ભાવ તમે આગળ 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 કરતા જાઓ. હે ગૌતમ, હવે પ્રમાદ કરવા જેવું નથી. બીજા બધા કારણોથી જેમ કર્મ બંધાઈને આત્માની દુર્ગતિ થાય, પ્રમાદથી પણ જીવની દુર્ગતિ. તમને ઊંઘ ના આવે એટલે આરોટતા રહેવું. ઊંઘ ના આવે તો હવે અત્યારે રાતના 3 વાગે, હવે ક્યાં ઉઠ્યું, શું કરું? ના હોઈ જાઓ. ઊંઘ તો આવે નહીં. અરે પણ સામાયિક લઈને માલા તો કરો. ન હોય તો વાંચવા તો બેસો, ન હોય तो कहीं तो करवा बेसो. लेकिन अब वो बुद्धि नहीं होती है, इच्छा ही नहीं होती है अंदर से. साहब हमारे तो सवे ઊંઘમાંથી ઉઠેલે સીધો રસોડામાં જઈને ચાય પીએ તો કામ થાય. હવે આદત, જેને જે આદતો પાડી એનાથી એને नुकसान के फायदो. आदत से डालने के पहले नुकसान फायदा का विचार कर लेना, પછી નહીં સુધરે. આદતો ક્યાં જાય? મતિ જ્ઞાનમાં જઈને અંદર મેમરીમાં સેટ થઈ જાય છે. એ આદત ત્યાંથી નીકળતી નથી અને એના વગર ગમતું નથી. એટલે સીધી ઊંઘમાંથી ઉઠો એટલે પહેલા જઈને ચા પીઓ તો કામ કરે, નહીં તો નહીં. હવે આ મતિ જ્ઞાનમાંથી ખોતરીને કાઢવું કઈ રીતે? બહુ મુશ્કેલ હે. ધૂમ પત્તે એટલે અહીંયા જે છે
ભગવાન પોતે ગૌતમને કહી રહ્યા છે, હે ગૌતમ, સમય માપમાય, એક ક્ષણનો પ્રમાદ કરીશ નહીં ભાઈ. ખ્યાલ આવ્યો? એમ કરીને ભગવંત એને આ બધું સમજાવે છે. એટલે અહીંયા ઇન્દ્રભૂતિ ગૌતમ તો પોતે બેઠા જ છે, પણ સામે બીજા જીવો ઘણા છે. સમોસરમાં કેટલા છે ને ભગવાન તો છેલ્લી દેશનામાં છે, કેટલા જીવો. એવા ટાઈમે જ્યારે ભગવાન ગૌતમને કહી રહ્યા છે કે હે ગૌતમ, એક ક્ષણનો પ્રમાદ ના કરતો, તો બીજા જીવો શું સમજે? અમે તો સાહેબ આખો દિવસ ઊંઘીએ છીએ, કોઈને આખો દિવસ ખાવા પીવામાં જાય તો પ્રમાદ તો છે કે નહીં? ખ્યાલ આવે? ભાષા કહો आप ही नहीं मानो तो साहब नहीं। अब इस तरह से जो है वहां पर अकले वर्षे श्रेणी वस्या सिद्धिम गोयम गोलो अम गच्छसे हेमं च शिवम अनुत्तरम समयम गोयम मापमाये। अब इसलिए अंदर जो है हेतु समझाया। बुद्ध सने समभाष्यम सुखहि यमठ पदो सवससे रागम दोषम च छिंदिया सिद्धिम गयम गए भयम गोयम इति बेमी। अब जिस तरह से यहाँ पर परमात्मा महावीर प्रभु ने जो समझाया है कि हे गौतम, इतनी सब बात को ध्यान में रख करके आपको संयम रखना है। अब इतनी बात से आप संयम रखेंगे, किस तरह से आप अपने कर्म का क्षय करो, कैसे कर्म का क्षय होगा और कैसे आत्मा का विकास होगा, आत्मा को आगे कैसे बढ़ाना। એટલે આ સંસાર આખો જે ચક્ર ચાલ્યા કરે છે, ભાઈ કોણ કહેશે આ કેવલીને બધું દેખાય છે, કેવલીને બધું જણાય છે માટે, બીજું કોણ કહેવાનું? अब जिसको केवल ज्ञान नहीं है उसको क्या दिखेगा? जिसको केवल दर्शन नहीं है उसको क्या दिखने वाला है? तो वो कैसे कहेंगे, समझेगा? केवली है, केवल ज्ञान से है, तो वो बरोबर आपको सब त्रिकालिक उन्होंने देखा है, अनंत जीवों के लिए अनंत सब कुछ देखा है, वो कहेंगे। अब ऐसी स्थिति के अंदर यहाँ पर जो है भगवान ने ये बात कही, और इससे जिन जिन जीवों ने बुद्धस्य निसम भाष्यम, अब केवल ज्ञानी भगवंती परमात्मा महावीर प्रभु ने दृष्टांत आदि उपमाओं से जिस तरह से ये मनुष्य जन्म की दुर्लभता समझाई, अब ये समझ करके अनेक आत्मा ने अप्रमत्त भाव बढ़ाया और अपनी आत्मा की सदगति की। यहाँ पर विशेष रूप से भगवान एक के बाद एक अध्ययन की बात कर रहे हैं। ये आप देखेंगे कि जिस तरह से इसके अंदर अब बहुश्रुत अध्ययन एक नाम दिया है, ये है अंदर परमात्मा ने समझाया हुआ 11वां अध्ययन। आ जे छे बहु अने श्रुत एटले ज्ञान, जिसको विशेष रूप में ज्यादा ज्ञान है। अब जितने प्रमाण में आपको अच्छा ज्ञान है, तो आप उस ज्ञान का उपयोग क्या करेंगे? ज्ञान का उपयोग कैसे करेंगे आप? तो ज्ञान यहाँ पर विपोष संजोगा विपमुखस अनगारस विखुणो आयारम पाओ करे सामी अणुपोव्यम सुने हमें। हे जीव, परमात्मा महावीर प्रभु ने केवल ज्ञान प्राप्त करके जगत के जीवों को क्या समझाया है, कैसा समझाया है, क्या क्या कहा है? तो शिष्य इस प्रकार के प्रश्न करते हैं। तो वहां पर जो है अह पंचम ठाणीम देहिम शिक्षा न लभ्य तंबा कोहापमा एणम रोगेण आलस्येण। अब आप ये देखिए कि जिसमें अभिमान, क्रोध, मद्य वगैरह प्रमाद से, कुष्ठ और रोग आदि से, उत्साह अभाव के अंदर आलस्य से, अर्थात पांचों प्रकारों से अबहुश्रुत ग्रहण आसेवन रूप शिक्षा, अब इसके साथ जो है ये प्राप्त न हो तो उसे अबहुश्रुतपणा कहा गया। संसार में एक नियम है कि आप अज्ञान में रहेंगे, ये भी आपका दोष। आज भी ज्ञान है कि नहीं? भले पंचम काल का कलयुग है, लेकिन आज भी ज्ञान उपलब्ध है, ज्ञानी गीतार्थ उपलब्ध है, ज्ञानी गीतार्थों से ज्ञान प्राप्त कर सकते हैं। अब आप अपनी उपेक्षा तो मत करो, आप अपनी उपेक्षा मत करो।
आपको ज्ञान प्राप्त है तो आप चले। अब ये विशेषता है, अह अठहिम ठाणेहिम सिक्खा सिले तिवुच्चई अह सिरे सयादंते न यमम मुदाहारे। आपको वैसे भी जो है 8 प्रकार से विशिष्ट शिक्षाशील बहुश्रुत विशेष प्रकार से जीव को ज्ञान प्राप्त करने में पुरुषार्थ करना ही चाहिए। પણ આજે શું જોવાય છે, લોકોને બીજું બધું જ જોઈએ છે પણ જ્ઞાન જ નથી જોયું, જ્ઞાનથી વંચિત રહે છે। હમણાં જે છે બીજું એન્ટરટેનમેન્ટ માટેનું જે મળતું હોય તો પહેલા તૈયાર છે, ज्ञान नहीं। अब यहाँ कह रहे हैं कि भाई बहुश्रुत होने से आपके अंदर ज्ञान की गरिमा आएगी, आपके अंदर ज्ञान की गंभीरता बनेगी। अब ये चाहिए कि नहीं चाहिए? ज्ञान जन्य गंभीरता, ज्ञान की गरिमा आपके बढ़े। आप कितनी तरीके से गंभीर होते हो बोलो? एक कहेवाय वय गंभीर, उम्रथी गंभीर। તમે મોટી ઉંમરના 70 ઉપર પહોંચ્યા એટલે જરા गंभीर मान। दूसरा वो है कि उम्र नहीं भी बढ़ी है लेकिन ज्ञान अच्छा बढ़ा है, वो ज्ञान से गंभीर है। तो ज्ञान की गंभीरता कहाँ? अब वो गंभीरता उसको अपने आप में बढ़ानी है। उम्र में तो आपको कुछ करनी नहीं है, मेहनत नहीं करना है, रात दिन उम्र बढ़ने वाली। आप घर के वडील बन गए, आप घर के मुख्य नायक बन गए, और आपके अंदर अगर ज्ञान की गरिमा नहीं है तो पूरे घर वालों को सबको कैसे संभालो? स्वभाव से घर नहीं चलता है, स्वभाव से जीवन नहीं चलता है, ज्ञान से जीवन चलता है। ज्ञान की गरिमा से जीवन चलाओ आप। इसलिए यहाँ पर जो है बहुश्रुति बनने के लिए, जहाँ संखम में पयम निहियम दुह भी विराय एवं बहुस्वे भिक्षु दम्मो कित्ती जहाँ तहाँ स्वयं। अब शंख में आप देखिए कि अगर दूध भर के रखो तो श्वेत श्वेत और शंख की उज्ज्वलता इस दोनों प्रकार से सुंदर रूपने लगता है। वैसे ही जीवों के अंदर अल्प उम्र में ज्ञान ज्यादा बढ़ जाए तो बड़ा भाग्यशाली समझो, परंतु आप ये मत सोचिए ज्ञान पुण्यथी વધે नहीं। गमे એટલું પુણ્ય હોય તો પણ એનાથી પુણ્યથી જ્ઞાન વધતું નથી। ज्ञान आपको प्रबल पुरुषार्थ से ही बढ़ने वाला है। ज्ञान प्राप्त करने की मेहनत, बाकी તમારું પુણ્ય ગમે એટલું સાધન સામગ્રીઓની પુણ્ય હોય એનાથી કંઈ વળતું નથી, એનાથી જ્ઞાન વધતું નથી। अब जो है पुण्य की साधन सामग्री तो आपके खाने पीने भोगने आदि में काम आ जाएगी। नवा नवा कपड़ा रोज તમે પહેરી શકો છો, કોણ નાખે છે ભાઈ? 1-1 लाख रुपया ड्रेस रोज पहरो रोज फेंकी दो, रोज पहरो रोज फेंकी दो, क्या फर्क पड़े? 1 साल का 3 करोड़ ही तो जाएगा, और क्या जाएगा? तो पुण्य है आपके पास, आप पुण्य से प्राप्त कर लो, भोगो, कोई ना थोड़ी है। सारे पुण्य का साधन सामग्री पर आधार है। આજે છે હિન્દુસ્તાનમાં, આજે એક દિવસથી એક સાડી પહેર્યા પછી બીજી વાર પાછી એને શરીર ઉપર નહીં ચડાવવાની, ફેંકી દો। 90 લાખ રૂપિયાની સાડી હોય પણ એક વાર પહેરવાની, બીજી વાર નહીં અડવાનું, ફેંકી દેવાનું। આ બેટા અહીંયા જ છે, પણ આ તો પુણ્ય છે। એનાથી શું થશે? એનાથી જ્ઞાન વધી જાય છે? कुछ नहीं होता है, ज्ञान नहीं बढ़ता। ये बात आप समझ के लिए। जहाँ करेणो परिकेन कुंजरे शक्ति सहायणे बलवंते अपरिहाय एवं भवई बहुस्वे। अब जिस तरह से अनेक हाथियों से परिवल और 60 वर्ष का हाथी बलवान और मदोन्मत्त अन्य हाथियों के अजित रहता है, वैसे बुद्धिशाली विद्यावान व्यक्ति अलंकृत होता है। તમે પહેલી વાત આભૂષણ દાગીના કોને કહો કાકા? જે દાગીના પહેરો ને શરીરની શોભા વધે, તો જ્ઞાન કે આભૂષણ છે આત્મા की શોભા बढ़ती। આ દાગીના તમારા શરીરની શોભા વધારશે। જहाँ से चाउरंते चक्रवर्ती महिड्डिये 14 रैना ही वही एवं भवई बहुस्वे। अब जैसे चक्रवर्ती की शोभा किसमें भाई? चतुरंगी सेना में। राजा की शोभा किसमें है? सैन्य में है, सेना में। लेकिन हर व्यक्ति के पास तो सेना संभव नहीं है, क्योंकि इतनी बड़ी सेना रखना, उसको खिलाना पिलाना संभालना, ये कोई कम बात है। कितनी कितनी सेना है? हिंदुस्तान के पास 20 लाख की सेना है, तो 20 लाख पब्लिक के लिए और साधन सामग्री के लिए, शस्त्र अस्त्र के लिए करोड़ों रुपए जाएंगे, आएंगे कहाँ से? जनता के टैक्स में से आएंगे ना, कहाँ से आएंगे?
एक तोप गोलो मारे ने एक हाथे एक विमान तूटी पड़े છે કે 1600 કરોડનું નુકસાન એક મિનિટમાં થઈ ગયું। अब 1600 करोड़ आए कहाँ से? अभी के सब युद्ध तो ऐसे ही है। इसलिए किसी भी देश को पब्लिक को खिलाने पिलाने के लिए जितना नहीं चाहिए उससे ज्यादा सेना के लिए, और हर दुनिया के देश इसी होड़ में लगे हुए। कोई अपने पूरे राज्य का बजट कितना रखता है, कोई पूरी अपनी सेना का बजट के डिफेंस के लिए कितना रखते हैं, सामान्य बात नहीं है। अब जहां से तिमिरवंद से, जहां से नागान पवरे सुमहम सुमहम मंदिरे गिरी नानो सही पज्जन लिए एवं भवई बहुत सुए। अब कोई आत्मा बहुश्रुत ज्ञानवान कैसे बनेगा? ज्ञानवान कैसे बनेगा? उसके लिए तो ज्ञान से प्रबल उपाय करे तो होगा, नहीं तो नहीं होगा। पुस्तक में पढ़ा हुआ ज्ञान आपके अंदर नहीं आता। चार चौपड़ीओ भीगी કરીને ओशीकू કરીને સુઈ જાવ એટલે રાતોરાત બધું આવી જશે। रशिया में प्रयोग किया, जापान में प्रयोग किया और उसके साथ ई बुक करके कनेक्शन में जोड़ दिया। तकियाમાં નીચે રાખીને સુઈ જાઓ, સવારે ઉઠો એટલે બધી ચોપડીનું બધું જ્ઞાન તમારામાં આવી ગયું। કોઈ સફળતા નહીં, કશું જ નહીં। એમ ઊંઘમાં ને ઊંઘમાં થોડી જ્ઞાન આવી જવાનું છે। હવે એમની વાત જુદી છે કે એ લોકો આત્મા નથી માનતા, જ્ઞાન નથી માનતા, ज्ञानावरणीय कर्म नहीं मानता, ज्ञानना उपकरण। अब यहाँ पर तो महावीर ने स्पष्ट किया, ज्ञान ज्ञानी અને જ્ઞાનોપકરણ આ ત્રણેયની વિરાધના કરવી નહીં, અને ત્રણેયની આરાધના ઉપાસના સરખા ભાગે રાખો અને બરોબર જ્ઞાન વધે। ન વધે એવું છે જ નહીં ભાગશાली, સરસ ज्ञान। अब ये उपार्जन करना पड़ता है। इस तरह से यहाँ पर इस अध्ययन के अंदर ये बात भी विशेष रूप से की। अब यहाँ पर आप देखिए 12वां अध्ययन जो है ये हरिकेशी के नाम से है। અહીંયા શું છે, હરિકેશી નામના એક મુનિ થઈ ગયા, એમના નામથી અધ્યયન કર્યું છે। એટલે એક આત્મા પોતે જે છે ચંડાલ કુલમાં હતા, એમાંથી જે છે આવીને ઉત્પન્ન થયા છે। तो भाई भगवान का शासन है। धर्म किस है? आत्मा के लिए। आप जाति के लिए कोई प्रतिबंध नहीं, मात्र धर्म के नियम आपको पालन। अब जन्म से जो चंडाल है तो उसको साधु बनना कि नहीं, दीक्षा लेनी कि नहीं, क्या करना? तो भगवान ने ना नहीं कहा। संसार के जन्म जीवन व्यवहार में आपका कुल जाति नीच उच्च सब व्यवहार चलता है, या नहीं? यहाँ पर जिसको दीक्षा लेकर साधना के जीवन में साधक बनना है, उनको अपने जीवन में बिल्कुल बात बदल ले। तो वो अपने जीवन में आ जाए तो दीक्षा लेने के बाद न तो संसारी स्वरूप है, न घर परिवार है, न गृहस्थी जीवन की पहचान है, न कुछ है, न उनके पास उनका कोई परिवार है कि उनको कोई शादी वादी से कोई मतलब नहीं है, व्यवहार नहीं है। अलिप्त तो थईने चालवानो छे। पण हवे जे जीवो एवा प्रकारना कोई चंडाल कुलमां आवीने जन्म लई ले અને ત્યાં બધું अस्पृश्यता राखे, नीच उच्च उच्च नीच બધું। हल्का कुलमां कोण जाए? जेनी भाषा हल्की होय, काल उठीने नीच गोत्र कर्म बांधे तो हल्का कुलमां जाए। जिसके आचार विचार अच्छे नहीं है, जिसके संस्कार उच्चे नहीं है, जिसके आहार विहार उच्च कक्षा नहीं, वो उच्च गोत्र नहीं बांधेगा, नीच गोत्र कर्म। और पूरे संसार में व्यवस्था तो है गोत्र कर्म की, सब जीवों के लिए। आप एक इंद्रिय में भी है, दो इंद्रिय में है, तीन इंद्रिय में है, पंचेंद्रिय में है, सबके लिए। अब सबके लिए है तो सब जाकर के किसी भी प्रकार का कुल प्राप्त कर लेंगे, बस बात इतनी सी है। अब वो कुल प्राप्त कर लेंगे तो उनको अपने गोत्र के हिसाब से जीवन जीना है, क्योंकि जन्म जो होगा वो कुल में हो जाएगा। जन्म वापिस बदलेगा नहीं तो कुल बदलेगा नहीं। आपकी पहचान तो आपके कुल से है, वंश से है। अब वो नीच गोत्र में हुआ, उच्च गोत्र में हुआ, उसमें नीच गोत्र में आए थे और ये अच्छे कुल में थे और उसमें से निकल करके इन्होंने दीक्षा ली, इसलिए इनका नाम हरिकेशी मुनि पड़ा, चंडाल कुल में से आए। अब ये कोई उनके परिवार के लिए पीछे नहीं रहता कि कोई इनकी जाति से, इनके कुल वंश से इनको चिढ़ाए या इनको बोले, ऐसा नहीं रहता, करना नहीं चाहिए।
कोई भी है। अब यहाँ पर आपने देखा महावीर स्वामी की पाठ परंपरा के अंदर प्रभव स्वामी चोर में से आए, जीवन भर चोरी करते रहे, उसमें से चोरी का छोड़ करके दीक्षा लेकर साधु बने। अब वो पहचान पूर्व जूनी भूतकाल की पहचान बनी है कि नहीं है? लोग भूलेंगे नहीं इतनी जल्दी से, लेकिन ना कहा है कि अब उस पुरानी पहचान से व्यवहार मत करो। व्यक्ति की पर्याय बदल जाती है, आप अपनी दृष्टि बुद्धि और ज्ञान की धारा बदल, ये फर्क करना है, ताकि संसार के अंदर कोई राग द्वेष कसाय होवे नहीं। ये महात्मा अपनी तरफ से समझते थे और समझ करके दीक्षा लेकर के अपनी तरफ से बिल्कुल हवे वो भूले चुके, कोई उच्च नीच कुलनी जाति नो कोई भेद नहीं कर, अस्पृश्य ने स्पृश्य ने अब तो भेद हवे नहीं करो। ये हमारे यहाँ पे हिंदुस्तान में 100 साल पहले बहुत था, अब ये सब निकल गए। અને હવે તો તમે લોકો ખાવા પીવામાં કોના હાથનું ને ક્યાંનું બનેલું કઈ જોતા જ નથી। રસ્તા ઉપર ગમે એના હાથનેલું હોય તો ખાઓ છો ને ગમે તેમના હાથનું બનેલું હોય તો ખાઓ। सब ने बना दिया, कुछ नहीं देखना है, खाने की चीजें खा लो। હવે અંતરાય વાલાએ બનાવી હોય તો એ ખાવાનું છે ને ઝૂંપડપટ્ટીમાંથી આવી હોય તો એ ખાવાનું છે, ગમે તેમાંથી આવી હોય તો એ ખાવાનું। आज सबसे पहले ये जो विवेक बुद्धि गई है, इसके परिणाम भी बहुत है, इसकी रोग बीमारियां भी बहुत बड़ी ख्याल है। पहले लोग हर बात में सोचते थे कोना हाथનું બનાવેલું છે, ખ્યાલ આવ્યો, किसमें से बनाया है, कब बनाया। आपने ત્યાં तो रात्रि भोजन ना त्याग वालो रात्रे बनेलू पण ना खाए। जब आपके रात्रि भोजन का त्याग है और रात को बनाया है तो भी नहीं खाना है, तो रात्रि भोजन का दोष उसमें भी आपको लगता है तो वो भी त्याग करना है। इतना फर्क है। अब यहाँ तो कुछ भी नहीं देख रहे लोग, कुछ भी नहीं देख। बनेલું તૈયાર ભાણામાં આવ્યું છે ને ખાવાથી મતલબ છે ને કોણે બનાવ્યું, ક્યારે બનાવ્યું, કેમ બનાવ્યું, શું નાખ્યું, શું કર્યું, લોકોને પંચા। अब लोग ऐसा विचार करते तो बुद्धि भ्रष्ट हो गई कि नहीं। हमारे यहाँ तो पहले वर्षों से जो संस्कार थे वो नियम से बने हुए थे, जिन्हें अपने देशी भाषा में लोग चौको कहता था। नहीं भाई चौके कोई अड़े नहीं है, ये भी शुद्ध राखा। आहार को सबसे पवित्र मानते। आजे कोई लोगों पवित्रता ज गणवा तैयार, कई करता कई नहीं, गमे ते बनावीने गमे तेवो माणस लईने ऊभो होय तो सवारथी हांज सुधीमां बीजुं न वेचाय पण खावानुं वेचाय। आ बिचारा सोना चांदी लईने बेवे क्यारे वेचाय, पण पाणी पूरी पेलो लईने आवे त्यांथी समझ्या के नहीं, अने आजे आवे तो रातना 4 कलाकमां पाणी पूरी खतम। आखो दिवस बेचारा बगासा खाए तो 5,000 ना कमाए ने बोलो एक रात में पानी पूरी बेचे 5,000 कमाए। अब दुनिया में यही चल रहा है। आज सबसे बड़ा बिजनेस कोई है तो खाने पीने, बस सबको यही लग रहा है, खाने पीने के आइटम लो, खाने पीने के आइटम। और अलग तुम्हारे एक गली बाकी न रह के खावा पीवा न हो। કેટલી જગ્યાએ તો ખાવું ગલી નામ જ પડી ગયા છે, આ ખાવાની જ ગલી છે, લાઈન સર ઉભા। तो खाने वाले इतने बढ़े तो है ना, रास्ते पर खाने वाले इतने बढ़े, इतनी संख्या बढ़ी है तो वहां पर आपको तो ये गलती नहीं करनी। ऐसी गलती करके हम आहार भ्रष्ट और फिर वो मति भ्रष्ट हो जाए, क्या लगेगा। ये विवेक हमारे यहाँ होना बहुत जरूरी है। अब इसमें जखो तही तिंदु अरुखवासी अनुकंप ओ तस् महामुनिस वच्छाय इता नियगम शरीरम इमा इम वैनाइम उदाहरिताम। सबसे पहले आपको भाषा बोलने का विवेक। अपना मोढ़ामांथी शुद्ध पवित्र मीठी मधुर आदराथी भाषा एटले उच्च गोत्र बंधाय। हवे आपणे અહીંથી જવાનું તો છે જ ને, અહીંથી મરીને આગળના ભવમાં ક્યાંક ને ક્યાંક તો જવાનું છે, તો आपको गति और गति के साथ में गोत्र कर्म भी इतना ही अनिवार्य है। ये आपको देखना है। समणो अहम संजो बंबयारी विरव धन पयण परिगहाओ पर पवित सौ भिक्ख काले अन्न स अहा इह माग एहुमी खलेसु बियाइम वेवेत्तिका सयाते हेव निन्नेसु आससाए ए आ ए सद्धा ए दलाहि मज्जम आराहे पुन्नमिनम कुखितम। अब ये अपनी तरह से किस प्रकार से अलग अलग, जैसे कोई किसान आदि होता है तो कैसा बीज बोता है और उसमें से वो किस प्रकार के फल की अपेक्षा रखता है। अज्झावणाणम
वयानम परिकूल भासी प्रभाससे किन्नु सगासे अम्बम अवि ए अम वीणस उ अन्न बाणम न यनम दहामु तुमम नियंठान। अब ये जिस तरह से इन्होंने यहाँ पर हरिकेशी मुनि ने बात की, ये अपने विचार साधु जीवन में आने के बाद भी अथम च दमम च विआन माना तुभ्ये नाभि कुप्पह भुवि मनन्ना तुभम तु पाए शरणम उबेमो समा गया सब जनेन अम्हे। अब मुनि श्री के गुणों से आकर्षित जो है अध्यापक वगैरह कहे कि शास्त्रों के रहस्य क्षमा वगैरह आदि साधु धर्म के विषय से और जानने वाले तथा विशेष सर्वमंगल की वृद्धि करने वाले बुद्धि संपन्न और इस प्रकार से सर्वजनों के साथ आप भी पूज्य के चरण कमल के शरण स्वीकारते हैं। स्वयं देवता भी ऐसे संयमधारी मुनियों के चरण में रोज वंदना करते। 10 वैकालिक आगमसु के दो देवा भी तम नमम संति जस दम्मे सयाम। अब देवलोक है तो इंद्र महाराज देवता आदि वो अपने राज सिंहासन पर बैठने जाते हैं तो सबसे पहले वहां तो नहीं है त्याग धर्म, लेकिन यहाँ धरती पर है तो अवधिक ज्ञान दर्शन से देख करके आ दुनिया में जे महात्माओं जेने अहिंसा संयम ने तपनो धर्म सेव्यो छे बस ये आचरणीय है, ये वंदनीय है, ये नमस्करणीय है। એટલે એને વંદન નમન કરે છે એટલા માટે આ વિશેષતા રખી છે અહીંયા કે ભાઈ દેવતાઓ પણ હંમેશા ભોગને નથી અનુસરતા ત્યાગ, કારણ દેવલોકની અંદર ભોગ તો એકબીજાને માટે કોમ્પિટિશન છે। वहाँ तो एक से दूसरे के पास जाता है, दूसरे से तीसरे के पास जाता है, वहाँ तो कोई इसका हिसाब ही नहीं है ऐसा, तो वो तो उसी तरह से चलते हैं। कुसम चुवंत कठमगिम सायं च पायम उदयम पुसंता बाणा इम्भु आ इम्बीडे विहेडयंता भुजो विमंदापकरेह पावम। दर्भ यज्ञ स्तंभ वीरण और तृण लकड़े आदि अग्नि के अंदर संचय करने वाले तथा प्रभात काल में संध्या काल के अंदर स्नान वगैरह की क्रिया, 2 इंद्रिय 3 इंद्रिय आदि जीव और पृथ्वी पानी अग्नि आदि जीव की विराधना वाले ऐसे मूर्खतम उत्कृष्ट पाप कर्म को क्यों इकट्ठा कर रहे हैं आप, जिसमें पाप की प्रवृत्ति है आप उसमें से निवृत्त हो। दुनिया नो धर्म गमे एनो होय, कोई कहे कि आ धर्म, कोई कहे कि एनो धर्म, कोई कहे कि एनो धर्म। आप किसी के धर्म से बात मत करो, आत्म धर्म की बात। आत्मानो धर्म શું છે? મુખ્ય પાપથી બચવું અને સામે કર્મની નિદ્રા કરવી। अब आप इस धर्म में रह जाएंगे तो आपका काम हो जाए। छज्जीव काये असमार बनता मोसम अदत्तम च असेवमाना परिग्रहम इत्यो मानमायम एयम परिणाय चरंति दंताम। હવે જે જીવોએ જે છે પોતે વિચાર કરવા, પૃથ્વી કાય अब काय तेव काय वायु काय वनस्पति काय तरस काय आ बधा जीवोनी हिंसानो त्याग करी आत्माने अहिंसक बनावो અને એમાંથી પરિગ્રહ સ્ત્રી આદિનો ત્યાગ કરી માન વગેરે કસાયોનો ત્યાગ કરી अब आत्मा को आप जितेंद्रिय बनाओ। એટલે તરત જ આપણી ગતિ બરતા અટકી ગઈ। જે जितेंद्रिय થાય એ દેવ ગતિ શુભ સારી ઊંચી મેળવે સમજે। તવો જોઈ જીવો જોઈ ઠાણમ જોગા સુવા શરીરમ કાર્ય સંગમ कम्मे एहा संजम योग संते होमम हुणामी ईशिणम प्रसत्थम। बाह्य ने आभ्यंतर तपरूप जे छे ये अग्नि स्थाने छे, केम कर्मरूपी भाव काष्ठने बाळे छे અને એમાંથી આત્મા તપ રૂપી અગ્નિથી ભલભલા ગમે એટલા ભારે કર્મ પણ તમારા ક્ષીણ તો થાય જ છે। એયમ સ્નાનમ કુશલેહિમ દિઠમ महास्नानम ईशिणम प्रसत्थम जहिन सिनाया विमला विशुद्धा महाऋषि उत्तम ठाणम पत्तति बेमीन। आ महाऋषि आत्मा हरिकेशी मुनि पण आ पूर्वोक्त तत्व ज्ञान से जोए और महास्नान सकल मलापहारी और ऐसे महर्षियों से प्रशंसा के पात्र इन्होंने विशुद्ध बने हुए महर्षियों के मुक्ति रूप उत्तम स्थान में गए और वहाँ से हे जम्बू आत्मा का कल्याण करेंगे। ये यहाँ पर हमने कुछ 12 अध्ययन आपके सामने रखे हैं। अब आगे 13वां अध्ययन वगैरह फिर अलग अलग रोज ले रहे हैं, आप इसमें से अध्ययन समझ सकते हो।
स्वामी कुमार को वंदे जावड़ी जाए नित्याय व करुणामि। नर्मदा स्वामी कुमार को वंदे जावड़ी जाए नित्याय व करुणामि। इसका सूर्य सूर्य की सुखता पर शरीर निराबाद शुभ संयम जाता है वो उसको जी स्वामी दाता जी देख भास्कर जी नाम देवी स्वामी कुमार को वंदे जावड़ी जाए नित्याय व करुणामि। इच्छा कार्य का संदेश भगवान अभिप्राय रायम खामेव इच्छम खामे मिरायम जंती च पत्यम परिपत्यम भक्ते पाणे विड़य वयवच्चे आलावे सलावे विचार करने समाज करने संदर्भ भाषाएं पूरी भाषाएं जंती च बच विड़य परि